અમદાવાદમાં જ્યાં ખેતીલાયક જમીન ખરીદવા અને રાખવા અંગે ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપ્યો। કાયદાકીય રીતે કંપની પર્સનની વ્યાખ્યામાં ગણાય, જ્યાં ખેતીલાયક જમીન રાખવા અને ખરીદવાનો હક જ્યુરિસ્ટિક પર્સનની વ્યાખ્યામાં આવતા લોકોને નહીં મળે। ખેતીલાયક જમીન માત્ર જીવિત વ્યક્તિ કે ખેડૂત પાસે જ હોઈ શકે। રાજ્યમાં કંપનીઓને ફાળવાતી કે ખરીદ વેચાણ થતી ખેતીલાયક જમીન પર હાઈકોર્ટના ચુકાદાથી રોક લાગી શકે છે। વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા સચિન પાટીલ। સચિન, જે પ્રકારે હાઈકોર્ટે આ ચુકાદો આપ્યો છે, કયા આધારે અને ચુકાદા પર હવે બાદ કેવી અસરો પડી શકે છે? જગદીશ, જે રાજ્યમાં જે કંપનીઓને જમીન ફાળવવાતી હોય છે કે વેચવામાં આવતી હોય છે, ત્યારે જે ખેતીલાયક જમીન છે, જમીન જે આપવામાં આવે છે કંપનીઓને, ત્યારે હાઈકોર્ટના જે આ ચુકાદો છે મહત્વપૂર્ણ, એના ઉપર રોક લાગશે। કારણ કે જે ખેતીલાયક જે જમીન છે એ જમીન આપવાના મુદ્દાને લઈને જે અરજી કરવામાં આવી હતી, ત્યારે કાયદાકીય રીતે કંપની જે છે એની જે પર્સનની વ્યાખ્યામાં ગણાય અને ખેતીલાયક જમીન રાખવા અંગે અને ખરીદવાનો જે હક છે એ પણ જ્યુરિસ્ટિક પર્સનની વ્યાખ્યામાં આવતા લોકોને નહીં। કારણ કે આ જે સમગ્ર મામલો છે, મામલામાં ખેતીલાયક જમીન માત્ર જીવિત વ્યક્તિ કે ખેડૂત પાસે જ હોઈ શકે એવું હાઈકોર્ટનું અવલોકન પણ રહ્યું હતું। અને જે આ અવલોકન છે એનાથી જે કંપનીઓને ફાળવાતી જે જમીનો છે કે એમને ખરીદ વેચાણ થતી જે જમીનો છે ખેતીલાયક, એના ઉપર આની મોટી અસર છે। સચિન, આભાર સમગ્ર માહિતીને પૂરી અપડેટ આપવા બદલ। તો કાયદાકીય રીતે કંપનીના પર્સનની વ્યાખ્યામાં ગણાય અને હાઈકોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે।